નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 5 BHK નો અલ્ટ્રા લક્ઝુરિયસ બંગલો લઈને આવી ગયો છું. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફૂલ્લી ફર્નિશ્ડ તમે જેમ જોશો ને એઝ ઇટ ઇઝ એમ તમને મળી જશે, એ પણ વિથ પાર્કિંગ. ચલો તમને અંદરથી ટૂર કરાવી દઉં છું. ફર્સ્ટ ઓફ તમે અંદર એન્ટર થશો ને એટલે આ તમારું સ્પેશિયસ પાર્કિંગ એરિયા છે. આગળ સ્ટેરકેસ મળી જશે અને પાર્કિંગમાં તમે જોઈ શકો છો કાર અને બાઇક માટે તમને પ્રોપર પાર્કિંગ સ્પેસ મળી જશે. આગળની સાઈડ તમારો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે અને ઉપર પણ હમણાં તમને વિઝિટ કરાવી દઉં. પહેલાં તમે આ ફર્સ્ટ બેડરૂમ જોઈ લો. આમાં તમને અટેચ વોશરૂમ, વોશ એરિયા અને બાકી તમે બેડરૂમ જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ આખો બેડરૂમ મળી જશે. સો આ હતો કંઈક ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાનિંગ, જેમાં તમને પાર્કિંગ અને એક બેડરૂમનું આખું સેટઅપ કરેલું જોવા મળી જશે. હવે હું તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું અને ત્યાંની વિઝિટ તમને કરાવી દઉં છું. જો કંઈક આ પ્રમાણેનો આપણે ફર્સ્ટ ફ્લોર પર આવશું ને એટલે પોર્ચ એરિયા છે અને એલિવેશન જોઈ શકો છો. જોરદાર એલિવેશન છે અને સરસ મજાનો બંગલો જ રહેવાનો છે. હવે આમાં પણ તમે જોઈ શકો છો, આ છે તમારો સ્પેશિયસ એવો લિવિંગ એરિયા, જેમાં સી શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે, ટીવી પ્લસ ટીવી યુનિટ અને સરસ મજાનું આખા બંગલોમાં લાઇટિંગ કરેલું છે. સો એ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ બેસ્ટ લાગે છે. સો આ પ્રમાણેનું કંઈક પ્લાનિંગ તમને જોવા મળશે, જેમાં જોઈ શકો છો સોફા છે, સામેની સાઈડ ટીવી યુનિટનું આખું સેટઅપ કરેલું છે. સો આ રહેવાનું છે તમારું લિવિંગ એરિયા. લિવિંગ એરિયાથી આગળ આવશો એટલે સાઈડમાં એક બેડરૂમ અને કિચન છે, વોશ બેસિન એરિયા જોવા મળી જશે. અહીંયા આપ જોઈ શકો છો કે ડાઇનિંગ ટેબલનું સેટઅપ કરેલું છે અને ડાઇનિંગ ટેબલથી આગળ આવશો એટલે આ કિચન રહેવાનું છે. આખું વ્હાઇટ થીમમાં કિચન છે, અટેચ વોશ એરિયા સાથેનું. સો કિચન પણ તમે જેમ જોશો ને એઝ ઇટ ઇઝ તમને આખું કિચન એમને એમ જ મળી જવાનું છે. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પ્રોપર રીતના આ છે તમારું કિચન. કિચનમાં પણ તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે. એન્ડ અહીંયા એક તમને સેકન્ડ બેડરૂમ પણ જોવા મળી જશે, એ બતાવી દઉં છું. ત્યારબાદ હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. આ તમારો સેકન્ડ બેડરૂમ છે, અટેચ વોશરૂમ સાથેનો, અને આમાં પણ તમને એક વિન્ડોઝ આપેલો છે અને કબાટ આપેલા છે, જે જોઈ શકો છો. ત્યાં તમે તમારો બધો જ સામાન રાખી શકો છો અને સરસ મજાનું ટાઇલ્સનું વર્ક વોશરૂમની અંદર પણ જોવા મળી જશે. અને આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ. 82 વાર છે ટોટલ અને 5 BHK છે. ખૂબ જ સરસ મજાનું ફર્નિચર કરેલું છે. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. સેકન્ડ ફ્લોર પર આવશું ને એટલે બંને સાઈડ બે બેડરૂમ છે અને વચ્ચે તમને મંદિર માટેની સ્પેસ આપેલી છે, જે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું મંદિરનું આખું સેટઅપ કરેલું છે. બંને સાઈડ બેડરૂમ છે, જેમાંનો આ તમારો થર્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથે. ઉપર તમને પીઓપી વિથ લાઇટ જોવા મળી જશે અને મોટો બેડ છે, તેમ છતાં પણ તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી રહેશે. એન્ડ આ અટેચનું વોશરૂમ છે. સો વોશરૂમની અંદર પણ તમને પ્રોપર એવી સ્પેસ જોવા મળી રહેવાની છે. સો આ પ્રમાણેનો કોઈક તમારો થર્ડ બેડરૂમ રહેવાનો છે. વોર્ડરોબ માટે પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. એન્ડ સામેની સાઈડ તમારો ફોર્થ બેડરૂમ છે. એ બેડરૂમ માસ્ટર બેડરૂમ છે, અટેચ વોશરૂમ એન્ડ બાલ્કની. બાકી જોઈ શકો છો બેડરૂમની સાઇઝ ખૂબ જ સરસ મજાનો બેડરૂમનું આખું સેટઅપ કરેલું છે. વોર્ડરોબ માટે તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. બેડ રાખતા ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ આપેલી છે. એન્ડ આ રહેવાનું છે તમારું વોશરૂમ અને આ છે અટેચની બાલ્કની. બાલ્કનીમાં પણ તમે જોઈ શકો છો સિટિંગ બાલ્કની રહેવાની છે. બાલ્કની વ્યૂ કંઈક આ પ્રમાણે તમને મળશે. સો આ હતો તમારો ફોર્થ બેડરૂમ. સેકન્ડ ફ્લોર પર બે બેડરૂમ અને મંદિરનું સેટઅપ કરેલું છે. હવે હું તમને થર્ડ ફ્લોર પર લઈ જાઉં છું. ત્યાં બેડરૂમ અને ઓપન ટેરેસ છે, એ પણ બતાવી દઉં છું. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હવે થર્ડ ફ્લોર પર આવતા એક સાઈડ તમારો બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ, એક સાઈડ ઓપન ટેરેસ છે, એ હમણાં બતાવી દઉં છું. એટલે તમે બેડરૂમની સાઇઝ ચેક કરી શકો છો. સ્પેશિયસ બેડરૂમ છે પ્રોપર. આમાં સરસ મજાનું લાઇટિંગ કરેલું છે. અટેચ વોશરૂમ અને બાલ્કની બંને જોવા મળી જશે. સો આ છે તમારું અટેચનું વોશરૂમ, અટેચ બાલ્કની સાથે. સો જોઈ શકો છો બાલ્કનીમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે.
સિટિંગ બાલ્કની રહેવાની છે અને આમાં પણ તમને વોર્ડરોબ માટે પ્રોપર સ્પેસ આપેલી છે અને ઉપર પીઓપી સરસ મજાનું કરેલું જોવા મળી જશે. આની એક્ઝેક્ટ સામેની સાઈડ તમારું ટેરેસ રહેવાનું છે. ટેરેસ પર સોલાર પેનલ, સોલાર વોટર હીટર બધું જ જોવા મળી જશે અને આ સોસાયટીમાં એક કોમન પ્લોટ આપેલો છે, તો ત્યાં તમે તમારો થોડો ઘણો જે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય ને એ પણ ત્યાં સાચવી શકો છો. અને અહીંયા તમે સ્ટેરકેસ જોઈ શકો છો, જે પ્રોપર સ્ટેરકેસ જ બનાવેલા છે. ઉપર તમે જોઈ શકો છો સોલાર પેનલ, સોલાર વોટર હીટર બધું જ જોવા મળી જશે. ગેસ લાઇન પણ એઝ ઇટ ઇઝ રહેવાની છે. 82 વારનો 5 BHK નો બંગલો છે. એઝ ઇટ ઇઝ તમે જેમ જોયો ને એઝ ઇટ ઇઝ એમનો એમ જ મળી જશે. લોકેશન છે મવડી એરિયા, રામધણ પાછળ, રાજકોટમાં આ બંગલો જ આવેલો છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.